મહુધા વિધાનસભાના જનસેવક ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના માનનીય મંત્રી એમએલએ સંજયસિંહ મહેડા અને શિવાજી ફાઉન્ડેશન દ્વારા આડીનાર ચોકડી ખાતે યોજાયેલ પ્રથમ આદર્શ સમૂહ લગ્નોત્સવ અંતર્ગત તળપદા સમાજની 55 દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપી હતી. આ ભવ્ય આદર્શ સુપ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સત્તરખેડા લોકસભાના લોકપ્રિય સાંસદ દેવસિંહ ચૌહાણ અને ધારાસભ્ય મહેમદાવાદ પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેડા જિલ્લાના રાજકીય અને સામાજિક ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાય તેવી ઘટના આજે મહુધા ખાતે આકાર પામી છે. મહુધા વિધાનસભા બેઠકના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ મહેડાના ભગીરથ પ્રયાસોથી અને શિવાજી ફાઉન્ડેશનના સહયોગથી ઇતિહાસમાં પ્રથમ વખત તળપદા સમાજ સમૂહ લગ્નોત્સવ અત્યંત ભવ્યતાપૂર્વક સંપન્ન થયો છે. સમજ અને સેવાનો ત્રિવેણી સંગમ. સામાન્ય રીતે સમાજમાં વ્યક્તિગત રીતે લગ્ન પ્રસંગો થતા હોય છે, પરંતુ મંત્રીએ સમગ્ર તળપદા સમાજને એક તાંતણે બાંધવા અને મધ્યમ તેમજ ગરીબ વર્ગના પરિવારોને આર્થિક બોજમાંથી મુક્તિ અપાવવા માટે આ અભિનવ પહેલ કરી હતી. આ સમૂહ લગ્નમાં 55 જેટલા નવદંપતીઓએ શાસ્ત્રોક્ત વિધિથી પ્રભુતામાં પગલા પાડ્યા હતા. ભવ્ય આયોજન અને મહાનુભાવોની ઉપસ્થિતિઓ આ મહોત્સવ માત્ર એક લગ્ન પ્રસંગ નહીં, પરંતુ સામાજિક એકતાનું પ્રતીક બની રહ્યો હતો. આ પ્રસંગે ખેડા જિલ્લાના લોકલાડીલા સાંસદ દેવસિંહ ચૌહાણ સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી હતી. નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. મંત્રી સંજયસિંહ મહેડાએ પોતે એક પિતાતુલ્ય ભાવ સાથે તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને દીકરીઓને કરિયાવરમાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ ભેટમાં આપી હતી. દીકરી વહાલનો દરિયો આ સૂત્રને સાર્થક કર્યું હતું. સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર નોંધનીય છે. મંત્રી દ્વારા આ પહેલ પણ 101 નિરાધાર દીકરીઓના સમૂહ લગ્ન કરાવીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં આવ્યું છે. પરંતુ ખાસ કરીને તળપદા સમાજ માટે આ સ્તરે સમૂહ લગ્નનું આયોજન પ્રથમવાર હોવાથી સમગ્ર પંથકમાં આ કાર્યની ભારે સરાહના થઈ રહી છે. સમાજમાં વ્યાપેલી કુરિવાજો અને આર્થિક દેવાના દૂષણ સામે એક નવી રાહ ચિંતાઈ છે. મહુધાની ધરતી પર રચાયેલો આ ઇતિહાસ આવનારા સમયમાં અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ બનશે. આ આયોજન બદલ સમગ્ર મહુધા વિધાનસભા વિસ્તાર અને તળપદા સમાજ મંત્રીનો આભાર વ્યક્ત કરી રહ્યો છે.
मंत्री तरीके और मां भगवान ने सभ्य तरीके मारा वाला रखना समाज में भाईओ अरे मैंने आज पवित्र भूमि पर इतिहास बदल गयो समाज में हजारों वर्ष इतिहास का प्रथम बदल जયારે આપણે આટલા ભવ્ય પાયે પ્રથમ સાધન સંમેલનનું આયોજન કર્યું આ કોઈ સામાન્ય પ્રસંગ નથી પણ સમાજની એકતા શક્તિ અને સંસ્કારોનું ભવ્ય પ્રદર્શન મારા બાબા ભાઈઓએ કહેલું જ્યારે જનતાએ મને મોટા વિધાનસભાનો પ્રતિનિધિ બનાવ્યો ત્યારે મને ઈશ્વરના સાક્ષીએ પવિત્ર સંકલ્પ મેં મનોમન નક્કી કર્યું હતું કે મારા ધારાસભ્ય તરીકેનું જે વેતન એ વેતન જરૂરિયાતમંદ દીકરીના મા બાપ વગર દીકરીના જરૂરિયાતમંદ દીકરીઓ માટેનો આ ઉપયોગ કરીશ મને આજે વાતે અપાર આનંદ એ સંકલ્પ આજે જણાવતા રૂપ મળી રહ્યો છે આજે શિવાજી ફાઉન્ડેશન માધ્યમથી આપણે અત્યાર સુધીમાં 500 દીકરીઓના લગ્ન સંપન્ન કરાયા આજે નર્મદા સમાજની 51 દીકરીઓના પણ સમૂહ લગ્ન શિવાજી ફાઉન્ડેશને ધ્યાન કર્યો છે આ કાર્ય કરવાની પ્રેરણા मैं अपना लोग पार्टीना वडाप्रधान नरेंद्र मोदी साहब पासे मोदी ने हमेशा कहूं कि बेटी बचाओ बेटी पढ़ाओ त्यारा नारी मंदिर अभियान देश की દીકરીઓ માત્ર આર્થિક રીતે જ નહીં પણ સામાજિક અને રાષ્ટ્રીય રીતે પણ સક્ષમ બનવાનું કાર્ય થયું દીકરી એ જે તમને ઉઠે છે અને જ્યારે દીકરી સશક્ત બને છે ત્યારે આખું સમાજ સશક્ત બને છે गरीबान गरीब के मासूम वर्ग का परिवार वाले उनकी मदद करवा ये एक आर्थिक चिंता विषय बन चुके हैं परंतु आज सत्य मेरे मानो हमें भर आई जब समाज छोटे विद्या मंदिर है बड़े मंदिर है जिसके आनंद करवाई जवाबदारी निभाव क्या ये समाज चाहे शासन रहते हैं आ 51 દીકરીઓ वाली घड़ी દીકરીઓ हुई જેના મા બાપ जो जरूरियात नहीं आज उन गर्व साथे कहूं कि बेटा घबराश नहीं हुआ है आज बड़ा समाज हमारा उत्पादन बेटा हुए थे आगे निकल अपनी मारा वाला नंबर बंदो તમે આજે એક નવા સંગ્રામમાં ભર માંડી યાદ રાખજો મને એક માત્ર વ્યક્તિનું ગુલામ પણ જે આત્મા અને જે સંવાદનું વિધાન છે એ પિતા તરીકે હું તમને વિધાનો આપું જે તમારા સંસ્કારને સમૃદ્ધ બનાવશે સંસ્કાર એ ગાડા જે ભેગા જેવું છે ત્યારે રસ્તામાં ખાના પીના પણ બોલાવશે એ સમયે એકબીજાનો દોષ કાઢવાનો બંને સંબંધ કામ કર્યું સહનશીલતાનો એ સંબંધ લઈ લીધું છે જે ઘરની સ્ત્રી સન્માન થાય છે ત્યારે સાક્ષાત લક્ષ્મીનો વાસ હોય છે દીકરાઓ તમે આ દીકરીઓને આ પગલું છે તો તેને ક્યારે ઉઠું આવવા દેતા અને દીકરીઓ અનેક વર્ષની ઘરમાં જાઓ ત્યાં સાચી કપડા પોતાના મા બાપ ભૂલે સેવા કરો સોશિયલ મીડિયાના આ યુગમાં ત્યારે એકબીજાના પર વિશ્વાસ કરવાના હતા જીવનમાં કોઈ પણ પ્રશ્ન આવે તો સાથે કરીને ઉકેલ યાદ રાખજો જે ઘરના પોતાના વિશ્વાસ હોય તેને કોઈ પણ પોતાનો ભાવ નથી આજુબાજુમાં સભા મળી એ દાદાઓનો મને ખુલ્લા હાથે ધાર તમે આ દીકરીઓ માટે ઘર વખરી નથી પણ આપની પણ ઘરના નવ જોઈને હું મારા કોઈ સાચા કે આ જે કર્મ કરવા આવ્યા મારું કર્મ નથી સમજતા આવ્યા એ કર્મ કોણ આ સેવા કરવાના ફાઉન્ડેશન અને દાતાઓને આપણે એવું ભગવાનને પ્રાર્થના કરીશ સાથે ફરીથી શિવાજી ફાઉન્ડેશન સમાજના અને સમાજ નર્મદા સમાજના સંગઠનોને હું દિલથી ધન્યવાદ આપું છું આજે તમે ઘરવાની રાજનીતિ કરીને અત્યાર સુધી મહેનત કરી છે મહેમાનોએ જે આશા સહકાર કર્યું એ ખરેખર વર્તવ્ય છે આ વ્યવસ્થાપન બતાવે છે આપણે સમાજ સુધી શુદ્ધ બને આજે ખૂબ આનંદની વાત છે કે આજે આટલું મોટું ઐતિહાસિક સંમેલનની અંદર આમ તો ભગવાનની રાજા રણછોડ અને રાજ રાજેશ્વરીમાં મેળવી આવ્યા ખોડિયા નામની અસીમ કૃપાથી
આજે તમામ 159 સંમેલનો આજે પૂર્ણ થાય છે એ બદલ આ સૌને અભિનંદન પાઠવું છું કે અમને આ કે કાનૂની જરૂર પડી નથી એવી પરિસ્થિતિ આજે આપણા વ્યવસ્થા અને વ્યવસ્થા કરી છે એ વિસ્તારની પ્રોફેશનલી અભિનંદન પાઠવું છું અને આ ઇન્સ્ટિટ્યૂટથી બોર્ડે સંસદે મંડળ ગ્રામ સમાજ બાંધીમાની બહેનો ભજન મંડળીમાંથી આવેલી છે એ બહેનોને હું અભિનંદન પાઠવું છું કે આવો તમારા ફરીમાં અપાર પ્રેમ રાખજો એવી રાજા અંતરની પ્રાર્થના કરી અને તમને પ્રાર્થના કરી આજે આપણા માટે આ દીકરીઓને જે સન્માન મળ્યું એ સન્માનની અંદર આપણા બે અમારા સાંસદ દેવજી ચૌહાણ સાહેબ અને અર્જુનજી ચૌહાણ સાહેબ જેઓ સાથે ઉપસ્થિત છે અને આ દીકરીઓને જે સન્માન મળ્યું અને આશીર્વાદ આપ્યા એ બદલ હું સાહેબોની આભાર વ્યક્ત કરું છું અને આજે આ સંલગ્ન શાંતિપૂર્ણ પતી રહ્યું છે શાંતિપૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર મારી સમાજની ફાઉન્ડેશનની ટીમ અને કડવા સમાજના આગેવાનો અને 22-42 માંથી મોટાની વડીલો પધાર્યા છે આજુબાજુ વિસ્તારમાંથી પધાર્યા છે જે મહેમાન તરીકે આવ્યા છે મમ્મી તરીકે ઉપર બેઠા છે વડીલ તરીકે નીચે બેઠા છે તમામનો હું ભાવપૂર્વક સ્વાગત કરું છું અભિનંદન પાઠવું છું એમાં સહકાર આપવા બદલ અસ્તુ ભારત માતા કી જય 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 ગુજરાત જય રણછોડ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.